સૌથી મોટી રાજકોટ સિવિલ હોસ્પિટલમાં મુશકરાજના આતંકના સામે સિવિલ તંત્રની ગંભીર બેદરકારીના દ્રશ્યો સામે આવ્યા હતા। હોસ્પિટલના કરોડો રૂપિયાના ખર્ચે બનેલા અદ્યતન પીએમએસવાય બિલ્ડિંગમાં ઉંદર દર્દીઓના વાસણો પર ફરતા હોવાનો વિડીયો સામે આવ્યો હતો, જે બાદ તંત્રની બેદરકારી અંગેનો અહેવાલ મીડિયામાં પ્રસિદ્ધ થયા બાદ સિવિલ હોસ્પિટલ તંત્ર દોડતું થયું અને જે બાદ પીએમએસવાય બિલ્ડિંગ ખાતે ઉંદર પકડવા માટે પાંજરા મૂકવામાં આવ્યા હતા। ત્યારે હાલ અત્યાર સુધી સિવિલ તંત્ર દ્વારા 40 જેટલા ઉંદર પકડવામાં આવ્યા છે। ઉંદર પકડવાની કામગીરી શરૂ કરવામાં આવી હતી। રાજકોટ સિવિલ હોસ્પિટલની નવી બિલ્ડિંગમાં ઉંદરોનો જે ત્રાસ જોવા મળ્યો હતો તેને અત્યારે સિવિલ તંત્ર હરકતમાં આવ્યું છે અને ઉંદર પકડની કામગીરી કરી રહ્યું છે। ત્યારે આપણી સાથે રાજકોટ સિવિલ મેડિકલ ઓફિસરના જે ઓફિસર જે હોસ્પિટલના તેમની સાથે વાત કરીશું। શું કહેશો, અત્યારે ઉંદર પકડની કામગીરી પૂરજોશમાં ચાલુ કરવામાં આવી છે વિડીયો બાદ? ગઈકાલે અમે ઝુંબેશ ચાલુ કરી દીધેલી હતી। દરેક વોર્ડની અંદર પાંજરા મૂકેલા છે। પીએમએસવાય બિલ્ડિંગની અંદર અમે એક સાથે 30 પાંજરા મૂકેલા હતા। ગઈકાલે 40 કરતા વધુ ઉંદરો પકડાયેલા હતા। એ જ આજે ફરી પાછા 10-15 કરતા વધારે ઉંદરો પકડાયેલા છે, જેને અમે સહી સલામત રીતે શહેરની બહાર છોડી રહ્યા છીએ અને ભવિષ્યમાં પણ આ પ્રકારનો ઉપદ્રવ ન થાય એના માટે અમે એજન્સીને 1 મહિના પહેલા જ વર્ક ઓર્ડર આપી દીધેલો છે। એજન્સી વહેલામાં વહેલી તકે એનો કામ શરૂ કરશે અને ભવિષ્યમાં માત્ર ઉંદર જ નહીં, ઉદય અને વંદા અને બીજા કોઈ પણ પ્રકારના આ ઉપદ્રવ ન ફેલાય એના માટે એજન્સીને અમે તાકીદ કરેલી છે અને વહેલામાં વહેલી તકે કામ શરૂ કરી દીધું છે। અત્યારે શું કામગીરી શરૂ કરવામાં છે? કારણ કે દર્દીઓ પણ અહીંયા સૂતા હોય છે, ત્યારે ગઈકાલનો પણ એક વિડીયો આવ્યો છે સામે, એમાં પણ ઉંદરો જે છે તે આટા જ મારતા હોય છે। તો કામગીરી કરી છે તો કેમ ઉંદર આટા મારે છે? ભૂગર્ભ ગટરમાંથી આપણે ઉંદરને આવતા રોકી શકતા નથી, જેને લીધે ઉંદરોનો સતત પ્રવાહ ચાલુ રહે છે। પણ અમે ગઈકાલથી જ ઘનિષ્ઠ જે કઈ જગ્યાએ જોવા મળે ત્યાં પાંજરા મૂકી અને ઉંદરોને પકડવાનું પ્રક્રિયા ચાલુ કરી દીધેલ છે। ત્યાર પછી કોઈ પણ પ્રકારની વોર્ડમાંથી ફરિયાદો આવેલ નથી। કોઈ પણ પ્રકાર સર, કેટલા દિવસમાં આ કામગીરી પૂર્ણ થશે? ને રાજકોટનું જે અદ્યતન બિલ્ડિંગ છે સિવિલ હોસ્પિટલનું, જે કરોડ રૂપિયાના ખર્ચે બનાવ્યું છે, અદ્યતન સાધન સામગ્રી છે, તો એ આ બિલ્ડિંગને ઉંદરોમાંથી મુક્તિ ક્યારે મળશે? ઉંદરોમાંથી મુક્તિનો સવાલ જ નથી। અમે છેલ્લો ઉંદર હશે અથવા તો બધા ઉંદર પકડાઈ ગયા પછી પણ પાંજરાની પ્રવૃત્તિઓ ચાલુ જ રાખશું કે જેથી એકાદ ઉંદર પણ અંદર ભૂગર્ભ ગટરમાંથી પ્રવેશ કરે તો એ પકડાઈ જાય। એટલે આ પ્રવૃત્તિઓ ચાલુ જ રહેશે, બંધ કરવામાં નહીં આવે। પેસ્ટિસાઇડનું જેવું કામ ચાલુ થઈ જશે પછી હું માનું છું ત્યાં સુધી કોઈ પણ પ્રકારના આવા જીવજંતુઓ અંદર પ્રવેશ કરશે નહીં। બિલ્ડિંગ અને કેમ્પસ જીવજંતુ મુક્ત થઈ જશે। સર, જે કંપનીને કામ આપવામાં આવ્યું હતું તે કઈ કંપની હતી અને હવે તેના ઉપર કેવા પગલાં લેવામાં આવશે? એ ગુજરાતમાંથી અપાયેલી કોન્ટ્રાક્ટ છે, ઓલ ઓવર ગુજરાતમાં એનો કોન્ટ્રાક્ટ છે। ગયા મહિને જ અમે એમને કોન્ટ્રાક્ટમાં આપી દીધેલો હતો। કંપનીએ અમને પ્રોમિસ કર્યું છે કે વહેલા વહેલી તકે અઠવાડિયા 10 દિવસની અંદર એ પોતાનું કામ શરૂ કરી દેશે અને આ રીતે આખું વર્ક પૂરું થઈ જશે। અત્યારે જે કામગીરી કરવામાં આવી છે એ કંપની તરફથી કરે છે કે સિવિલ તંત્ર કરે છે? અત્યારે અમે સિવિલ તંત્ર તરફથી કામગીરી કરી રહ્યા છીએ। તો હજી સુધી કંપનીને જાણ થઈ છે કે નથી? કંપનીને જાણ કરી દીધી, લેખિત જાણ કરી દીધી છે અને ઉચ્ચ અધિકારીને પણ અમે જાણ કરી દીધેલી છે। કંપનીએ અમને પ્રોમિસ કર્યું છે કે એ વહેલામાં વહેલી તકે અહીંયા કામ શરૂ કરી દેશે। સિવિલ હોસ્પિટલના અધિકારી જેમનું કહેવું છે કે જે રીતે તંત્ર દ્વારા અમને કામગીરી કરવામાં આવી તેમ કામગીરી તમે શરૂ કરી દીધી છે, પણ જે કોન્ટ્રાક્ટ કંપની આપી છે તેને પણ પ્રોમિસ આપ્યું છે। ત્યારે હવે જોવાનું એ રહ્યું કે રાજકોટની જે સિવિલ મેડિકલ જે નવી અદ્યતન બનેલી હોસ્પિટલ છે તેમાં તે ઉંદરમુક્ત થઈ છે કે નહીં, કે પછી દર્દીઓને આવી જ હાલાકીનો સામનો કરવો પડશે।